Hello students, I am Hardik Sheta from Saraswati International Academy, વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ ચાલુ કરીએ. બરાબર. તો આ ચેપ્ટરમાં સૌથી પહેલો ટોપિક હતો ફેરેડેના પ્રયોગો, હેનરી અને ફેરેડેના પ્રયોગો. બરાબર. એ પ્રયોગોમાં શું સાબિત થતું હતું કે વિદ્યુતની મદદથી ચુંબકત્વ અથવા તો ચુંબકત્વની મદદથી વિદ્યુત તમારે ઉત્પન્ન કરવું હોય તો ફ્લક્સનો ફેરફાર જરૂરી. બરાબર. એટલે એ પ્રયોગો તમે ઓલરેડી સ્ટડી કરી ગયા છો. હવે થોડા આપણે આગળ વધીએ. પછી આવે લેન્ઝનો નિયમ. લેન્ઝનો નિયમ તમને ઉત્પન્ન થતા અથવા તો તમે કહી શકો પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની કે ઈએમએફની દિશા દર્શાવે છે. બરાબર. એ પણ તમને ખબર છે. આપણે તૈયારી સ્ટાર્ટ કરીએ ચુંબકીય ફ્લક્સથી. ચલો, ચુંબકીય ફ્લક્સ, એને હું સિમ્બોલ આપીશ φb. બરાબર. ઇક્વલ ટુ તમે યાદ રાખશો બી ડોટ એ, ચુંબકીય ક્ષેત્ર, અને ગુણાકારમાં એ એટલે ક્ષેત્રફળ. બંનેનો ડોટ ગુણાકાર એટલે કરવામાં આવે છે કેમ કે ખરેખર છે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળનો ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો ઘટક. એટલે સમજો કે ધારો કે એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે. બરાબર. અને આપણું જે પૃષ્ઠ છે એ કંઈક આવી રીતે છે. આ રીતે. બરાબર. હવે આ જે પૃષ્ઠ છે તેનો ક્ષેત્રફળ સદિશ એ આ દિશામાં જશે. ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્ર છે એ કંઈક તમને આ દિશામાં મળશે. બંને વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. યાદ રાખજો, હંમેશા ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ હશે. બરાબર. ફ્લક્સ મેળવવા માટે સપાટીને લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાઓ જરૂરી. એટલે તમે બેમાંથી એક વસ્તુ કરી શકો. યા તો તમે ચુંબકીય ક્ષેત્ર અને ગુણાકારમાં ક્ષેત્રફળનો ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો ઘટક એટલે કે બી ઇન્ટુ એ કોસ થીટા કરી શકો, યા તો ક્ષેત્રફળનું મૂલ્ય અને ગુણાકારમાં ચુંબકીય ક્ષેત્રફળની દિશામાંનો ઘટક તો એ ઇન્ટુ બી કોસ થીટા કરી શકો. બંને કિસ્સામાં તમારે એ બી કોસ થીટા જ કરવું પડશે. એટલે આપણે ફ્લક્સ લઈએ છીએ બી ડોટ એ. એ ડોટ બી લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ જે ક્ષેત્રફળ સદિશ છે તેનો ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો ઘટક એ તમને શું મળે છે? એ કોસ થીટા. એ બંનેનો ગુણાકાર કરશો એટલે એ બી કોસ થીટા થશે. એટલે આપણે ડોટ ગુણાકારમાં દર્શાવીએ છીએ બી ડોટ એ. અને બી ડોટ એ ઇક્વલ ટુ આપણે લખી શકીશું બી ઇન્ટુ એ ઇન્ટુ કોસ થીટા. જ્યાં થીટા ખાસ યાદ રાખજો ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે. ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો એટલે થીટા. બરાબર. ફ્લક્સનો એકમ સમજો. અહીંયાથી તમે વિચારો તો બી એટલે ચુંબકીય ક્ષેત્ર તો ટેસ્લા અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર એટલે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. અને ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેરને આપણે વેબર પણ કહીશું. એટલે સમજો 1 ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર ઇક્વલ ટુ 1 વેબર. તો ઘણી વખત તમને ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા છે એ વેબર પર મીટર સ્ક્વેરના રૂપમાં પણ આપી શકે. એટલે ટેસ્લા લખેલું હોય કે વેબર પર મીટર સ્ક્વેર લખેલું હોય, તમારે સમજી જવાનું છે કે આ ચુંબકીય ક્ષેત્રના એકમો છે. ઓકે. અને આ જે છે એ ફ્લક્સ માટે છે.
चलो अहींया सुधी क्लियर हशे। सूत्र पण आवड़ी गयुं। जो सपाटी छे ए अनियमित होय अथवा तो चुंबकीय क्षेत्र अनियमित होय तो फ्लक्स तमे आवी रीते मेळवशो। नाना नाना सेम्पल छे एनुं संकलन करीने, एटले के संकलનમાં बी डॉट डी ए करशो। क्लियर? चलो अहींया सुधी आवड़तुं हशे। हवे आगळ वधीए। चलो चुंबकीय विद्युत चुंबकीय प्रेरणा चुंबकीय फ्लक्स भणी गया पछी हवे आवशे फेरेडेनो नियम। ओके, तो हवे जोईए छीए फेरेडेनो नियम। चलो फेरेडेना नियम में तमारे शुं याद राखवानुं छे? प्रेरित थतुं ईएमएफ। बराबर, तेनुं मेन सूत्र तमारे याद राखवानुं छे। आखुं चेप्टर आना पर डिपेन्डेड हशे। प्रेरित थतुं ईएमएफ छे माइनस डी फाई बाय डी आ याद राखवानुं छे सूत्र। बराबर, एटले के कोई चुंबकीय क्षेत्रनी अंदर कोई वाहक लूप छे तो तेना साथे संकळायेल ईएमएफ प्रेरित थतुं ईएमएफ ए तेना साथे संकळायेल फ्लक्समां थता फेरफारना दर बराबर हशे। ओके, जो आटाओ एन होय, समझो हवे अहींया पहेला एन आटाओ माटे लई लईए। तो एन आटा होय तो ईएमएफ नुं सूत्र थशे माइनस एन इंटू डी फाई बाय डी माइनस एन इंटू डी फाई बाय डी। चलो अहींया सुधी क्लियर हशे। हवे एकम जोई लईए ईएमएफ नो एकम। चलो ईएमएफ नो एकम शुं बनशे? तो डी फाई बाय डी ऊपर फ्लक्स छे एटले वेबर, नीचे सेकंड एटले वेबर पर सेकंड बनशे। अने वेबर पर सेकंड अथवा तो तमे वोल्ट तो कही ज शको। बराबर, एटले फ्लक्सनो एकम वेबर छे एना बराबर पाछुं तमे वोल्ट इंटू सेकंड लखी शको। चलो अहींया सुधी क्लियर। बराबर, फेरेडेनो नियम याद राखवानो छे। ऋण निशानी छे ए लेन्ज़ना नियमनी हाजरी दर्शावे छे, एटले के फ्लक्समां थता फेरफारनो विरोध थाय ए रीते ईएमएफ प्रेरित थशे। आ खास याद राखवानुं छे। टूंकमां फ्लक्समां वधारो थतो होय तो ईएमएफ एवी रीते प्रेरित थशे के ते फ्लक्समां घटाडो करवानी कोशिश करशे। फ्लक्समां घटाडो थतो होय तो ईएमएफ एवी रीते प्रेरित थशे के ते फ्लक्समां वधारो करवानी कोशिश करशे। अने टेक्स्टबुकना एक्जाम्पलमां तमे आ वस्तु भणी गया छो। बराबर, हवे जोईए प्रेरित थतो प्रवाह। प्रेरित थतो प्रवाह आई बराबर माइनस, समझो ईएमएफ ना छेदमां आर होय ने अवरोध, तो माइनस 1/r डी फाई बाय डी। तो अहींया ए पण दर्शावे छे के प्रेरित थतो प्रवाह छे ए फ्लक्समां थता फेरफारनो विरोध करे छे। प्रेरित थतो प्रवाह फ्लक्समां थता फेरफारनो विरोध करे छे, एटले आ पण खास याद राखवानुं छे। चलो हवे पाछा आगळ वधीए। एन आटा होय तो तमारे समजी जवानुं छे, अहींया एन वडे गुणाकार थशे। बराबर छे। हवे आना परथी ज तमे प्रवाहनी जगह पर तमे डी क्यू बाय डी लखी शको। बराबर, अथवा जो मोटो फेरफार लेवामां आवे, सरेराश विद्युत भार केटलो पसार थाय छे चोक्कस समयमां, तो डी क्यू बाय डी नी जगह पर हूँ लखुं छुं डेल्टा क्यू बाय डेल्टा टी। बराबर, तो इक्वल टू हूँ लखी शकीश 1/r इंटू डेल्टा फाई बाय डेल्टा टी। ऋण निशानी अत्यारे अवगणीए छीए केम के आपणने जोईए छे मात्र विद्युत भारनो जथ्थो। बराबर, तो डेल्टा क्यू इज इक्वल टू तमने मळशे डेल्टा फाई डिवाइड बाय आर। ओके, उत्पन्न थती उष्मा ऊर्जा ईएमएफ ना प्रेरण दरमियान उत्पन्न थती उष्मा ऊर्जा, तो ए एच इक्वल टू तमारे याद राखवानुं छे संकलन में I² dt। बराबर, केम के अलग अलग समय पर अलग अलग उष्मा उत्पन्न थई शके, एटले के उष्मानुं मूल्य सतत बदलातुं हशे तो तमने संकलननी जरूर पड़शे। बराबर, एटले आ वस्तु खास याद राखवानी छे।
ओके, तो आटला सूत्र तमारे फेरेडेना नियम परथी याद राखवाना थशे। एक प्रेरित थतो ईएमएफ ई इक्वल टू माइनस डी/dt, एन आटा होय तो ई इक्वल टू माइनस एन इंटू डी/dt। एकम थशे वेबर पर सेकंड ईएमएफ नो अथवा तो वोल्ट। प्रेरित थतो प्रवाह केटलो हशे आई इक्वल टू ई/आर અને ई ની જગ્યા પર શું લખી દીધું માઇનસ ડી/dt। आई ની જગ્યા પર ડેલ્ટા Q/ΔT, અહીંયા -1/r ની જગ્યા પર આપણે માઇનસ અવગણીએ છીએ કેમ કે વિદ્યુત ભારનો જથ્થો જોઈએ છે માત્ર મૂલ્યમાં, એટલે તો 1/r ઇન્ટુ ΔΦ/ΔT થશે। ΔT કેન્સલ આઉટ થશે એટલે ડેલ્ટા Q ઇક્વલ ટુ તમને મળશે ΔΦ/r, એટલે કે પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો બરાબર ફ્લક્સમાં ફેરફાર છેદમાં અવરોધ, કે જેટલો ફ્લક્સમાં વધારે ફેરફાર થશે તેટલો વધારે વિદ્યુત ભાર પસાર થશે, અને જેટલો ઝડપથી ફેરફાર થશે તેટલો વધારે વિદ્યુત પ્રવાહ પસાર થશે। ઓકે, ચલો અહીંયા સુધી યાદ રાખવાનું છે। હવે આવી જઈએ ગતિકીય ઈએમએફ। ગતિકીય ઈએમએફને રિલેટેડ જેટલા સૂત્રો છે તેનો આપણે રિવિઝન એક વખત ફટાફટ કરી લઈએ। નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન્સના સોલ્યુશન તરફ આગળ વધીશું। એટલે હવે આવશે ગતિકીય ઈએમએફ। ચલો, તો હવે એ નક્કી થઈ ગયું કે ઈએમએફ જનરેટ કરવા માટે ફ્લક્સનો ફેરફાર જરૂરી, અને જેટલો ઝડપથી ફેરફાર થાય તેટલું ઈએમએફ વધારે પ્રેરિત થાય। તો આ ફ્લક્સના ફેરફાર માટે શું કરી શકાય? તો ફ્લક્સનું સૂત્ર શું છે? BA cos θ। એટલે તમારી પાસે ટોટલ 3 ઓપ્શન છે, યા તો તમે બી ચેન્જ કરો, યા તો એ ચેન્જ કરો એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સતત બદલાવો, અથવા તો ક્ષેત્રફળ સતત બદલાવો, અને ક્ષેત્રફળ ના બદલાવવું હોય તો થીટા એટલે કે બી સદિશ અને એ સદિશ વચ્ચેનો ખૂણો સતત બદલાવો। બરાબર, 3માંથી એક કામ તમે કરી શકો। ગતિકીય ઈએમએફ પ્રોડ્યુસ કરવા માટે આપણે શું કરીએ છીએ? તો કે એક આવી રીતે રિંગ લઈએ છીએ, રિંગ ઉપર સરકતો હોય તેવો એક સળિયો લઈએ છીએ, અને સળિયો અંદર જશે। બરાબર, એટલે સમજો કે ક્ષેત્રફળ છે અત્યારે આટલું છે, બંધ ગાળાનું ક્ષેત્રફળ અત્યારે આટલું છે। બરાબર, આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી એ સળિયો ધારો કે અહીંયા પહોંચે છે, હવે ક્ષેત્રફળ કેટલું બચશે? તો હવે ક્ષેત્રફળ જો અહીંયા ઘટાડો થયો, એટલે આવી રીતે સળિયાની ગતિના લીધે ક્ષેત્રફળમાં ફેરફાર કરી શકાય। બરાબર, અને ક્ષેત્રફળમાં ફેરફાર થશે તો ફ્લક્સમાં ફેરફાર થશે, ફ્લક્સમાં ફેરફાર થશે તો ઈએમએફ મળશે, અને એ ઈએમએફના ઉપયોગથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે। વિદ્યુત પ્રવાહના ઉત્પન્ન થવાથી તમે કોઈ ઇલેક્ટ્રિસિટીની મદદથી કાર્ય કરી શકો, અથવા તો ઇલેક્ટ્રિસિટી તમારી પાસે બચતી હોય તો તેનું સ્ટોરેજ કરી શકો। ક્લિયર? તો આ કન્સેપ્ટ તમને હવે ખબર હશે। હવે આપણે ફટાફટ સૂત્રોનું રિવિઝન કરી લઈએ। બરાબર, જે ઈએમએફ મળે છે ગતિકીય ઈએમએફ, તેનું સૂત્ર છે BLV। બરાબર, પણ અહીંયા એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે, બી સદિશ, એલ સદિશ અને વી સદિશ ત્રણેય એકબીજાને લંબ હોવા જરૂરી। બરાબર, ત્રણેય સદિશ એકબીજાને લંબ હોવા જરૂરી। તો અત્યારે યાદ રાખજો, બી સદિશ છે એ લંબ, એલ સદિશ આવશે એ લંબ, વી સદિશ આવશે। બરાબર, એટલે કે કોઈ સળિયો, ધારો કે એક ચુંબકીય ક્ષેત્ર છે, આવી રીતે કોઈ એક ચોક્કસ એક વિસ્તારમાં આ રીતે તમને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, અને તમને એમ કહેવામાં આવે કે એક સળિયો છે એ આવી રીતે કંઈક ગતિ કરે છે, સમજો, અથવા તો આવી રીતે એક સળિયો છે,
બરાબર, અને આખી સિસ્ટમ છે એની ગતિ આવી રીતે થાય છે, એટલે આ દિશામાં વેગ છે. તો અત્યારે એ તો ક્લિયર થઈ ગયું કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે, કેમ કે વેગ છે પેજમાં છે અને ચુંબકીય ક્ષેત્ર પેજની અંદર તરફ જતી દિશામાં છે. પણ લંબાઈ શું લેવી? તો સળિયાની લંબાઈ ભલે અહીંયા તમને આ બાજુ તમને એક્સ આપેલી હોય, આ બાજુ વાય આપેલી હોય, પણ લંબાઈ તમારે વેગને લંબ લેવી પડે. એટલે તો લંબાઈ તમારે આ લેવાની. જો એ લંબાઈ વેગ સદિશને લંબ છે તો લઈ લેવાની, ન હોય તો તમારે વેગ સદિશને લંબ દિશામાં એનો ઘટક લેવો પડે. બરાબર, એટલે આને તમે એલ તરીકે કન્સિડર કરશો, કેમ કે અત્યારે મને દેખાય છે કે વેગ છે એ લંબાઈને લંબ છે. ક્લિયર? તો પછી એલની જગ્યાએ તમારે લઈ લેવું પડશે √x² + y², જો અહીંયા 90 ડિગ્રી તમને આપેલું હોય તો. બરાબર, એટલે ડાયરેક્ટ તમે BLV સૂત્રનો ઉપયોગ કરી શકો, જેમાં લંબાઈ છે જે લેન્થ છે તમારે અહીંયા આ રીતે લેવી પડશે. બરાબર, એટલા માટે કહું છું કે તમારે ધ્યાન રાખવાનું છે કે બી સદિશ, એલ સદિશ, વી સદિશ એકબીજાને લંબ હોવા જરૂરી. જો ન હોય તો લંબની દિશામાં તમારે ઘટકો લેવા પડશે. પછી અહીંયા પણ સેમ એ જ કન્સેપ્ટ યુઝ કરીએ. વિદ્યુત પ્રવાહ I બરાબર શું લખશો? E/R. E શું લખાય? BLV. તો BLV/R આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર બની જશે. ઓકે, ટેક્સ્ટ બુકમાં એક બીજું પણ આપેલું છે પાવર માટે. તો બે ટાઈપના પાવર આવશે, એક ઉત્પન્ન થતો પાવર અને એક આવશે તમે અપ્લાય કરેલો પાવર. બરાબર, તો બંને રીતે જોઈ લઈએ. ચલો, તો પાવરમાં મિકેનિકલ પાવર અને ઇલેક્ટ્રિકલ પાવર સેમ હશે. આ પાવર તમે પેલા સળિયાને ધક્કો મારવા માટે યુઝ કરો છો, આ પાવર તમને ઉત્પાદન સ્વરૂપે મળે છે. બરાબર, બંને પાવર માટે સૂત્ર એક જ આવશે, B² L² V²/R. એટલે પાવર જેટલો ઉત્પન્ન થાય છે એટલો જ તમે વાપરેલો હશે, એટલે કે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન અહીંયા થતું હશે. આદર્શ પરિસ્થિતિ માટે આપણે સળિયાનો કે કોઈ વાહક તારનો અવરોધ છે ત્યાં ઉષ્મા જે વેડફાય છે તે ગણેલી નથી. બરાબર, અથવા એમ સમજી શકાય કે આટલી છે એ ઉષ્મા સ્વરૂપે જ વેડફાતું હશે, અથવા તો આમાંથી અમુક ભાગ સ્ટોર થતો હશે, અમુક ભાગ ઉષ્મા સ્વરૂપે વેડફાતો હશે. બરાબર, ઓકે. હવે લઈએ બળ. ચુંબકીય બળ. તો ચુંબકીય બળ પેલા સળિયા પર કેટલું લાગતું હશે? સરકતા સળિયા પર ચુંબકીય બળ કેટલું લાગતું હશે? તો બળનું સૂત્ર આપણને ખબર જ છે, IL×B. બરાબર ને? તો FB મેગ્નેટિક ફોર્સ = ILB. હવે લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે, એટલે sin 90 ડિગ્રી આવશે, એટલે ILB થશે. આઈની જગ્યા પર શું લખી શકાય? E/R × L × B. ઈની જગ્યા પર શું લખી શકાય? BLV અહીંયા LB તો હતું જ, /R પણ હતું જ, એટલે આ બનશે B² L² V/R. આ બળનું મૂલ્ય થઈ ગયું. ઓકે, ચલો, તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે, સરકતા સળિયા પર લાગતું બળ. પાવર માટે આવશે B² L² V²/R. બળ માટે આવશે B² L² V/R. કેમ કે પાવર બરાબર શું થાય છે? F × V. F શું મળી ગયું? B² L² V/R × V કરશો એટલે તમને પાવરનું પહેલું સૂત્ર મળી જશે, B² L² V²/R. ચલો, અહીંયા સુધી ક્લિયર હશે. પ્લસ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ચુંબકીય ક્ષેત્રના લીધે, બરાબર, ચુંબકીય ફ્લક્સમાં જે ફેરફાર થાય છે તેના લીધે જે EMF પ્રેરિત થાય છે તેની દિશા કઈ લેવી એ પણ ખાસ યાદ રાખવાનું છે. તો આ ધારો કે તમારી પાસે આ ટાઈપનો કોઈ સળિયો છે, કોઈ વાહક તાર છે, જેને યુ આકારની તમે આવી રીતે ફ્રેમ બનાવેલી છે, જેના પર એક સળિયો સરકે છે. ચુંબકીય ક્ષેત્ર ધારો કે અંદર તરફ જતી દિશામાં છે,
બરાબર, ખાસ ધ્યાન રાખજો. અને આ સળિયાનો વેગ એ અંદર તરફ છે. બરાબર, તો અત્યારે જો અંદર તરફ છે એટલે કે અમુક સમય બાદ એ સળિયો અહીંયા કંઈક પહોંચશે. બરાબર, એટલે કે ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે. ક્ષેત્રફળ ઘટે છે તો ફ્લક્સ ઘટે છે. ફ્લક્સ ઘટે છે તો ઈએમએફ એવી રીતે પ્રેરિત થશે કે જે ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. એટલે કે ફ્લક્સમાં ઘટાડો થાય તો એ ફ્લક્સમાં વધારો કરાવવાની કોશિશ કરે. એટલે કે વિદ્યુત પ્રવાહ છે એ ચુંબકીય ક્ષેત્ર વધારવાની કોશિશ કરશે. કેમ કે ક્ષેત્રફળ તો ઘટી ગયું. હવે ફ્લક્સમાં વધારો કરવા માટે એક જ રસ્તો છે, ચુંબકીય ક્ષેત્ર વધારવું. ચુંબકીય ક્ષેત્ર વધારવા માટે જે ઓરિજિનલ ચુંબકીય ક્ષેત્ર છે એને સપોર્ટ કરવાનું છે, એટલે એ જ દિશામાં ઉત્પન્ન થવું જોઈએ. હવે એ જ દિશામાં ઉત્પન્ન થવા માટે અહીંયા ક્યાંક વચ્ચેના બિંદુ આગળ તમારે જમણા હાથનો અંગૂઠો મૂકવાનો છે, અને એ પણ અંદર તરફ જતી દિશામાં. એટલે આંગળીઓ જે દિશામાં ફરે છે એ દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. એટલે તમારી આંગળીઓ અહીંયા અંગૂઠો રાખશો એટલે તમારી આંગળીઓ આમ ફરતી હશે. ચેક કરવું હોય તો કરી શકો છો. બરાબર, એટલે એ દિશામાં તમને વિદ્યુત પ્રવાહ મળશે. એટલે વિદ્યુત પ્રવાહ ત્યારે તમને આ દિશામાં મળશે. બરાબર, જો આ સળિયાનો અવરોધ આપણે R રાખીએ તો તમારો આખો બંધ પરિપથ આવો કંઈક બનશે. આ બેટરી બની જશે, કેમ કે જો એ દિશામાં પ્રવાહ પસાર કરાવે છે, અને અહીંયા ક્યાંક અવરોધ બની જશે સળિયાનો. બરાબર, જો વેગ અચળ હોય તો ઈએમએફ જે ઉત્પન્ન થાય છે એ અચળ હશે, તો બેટરીના વોલ્ટેજનું મૂલ્ય તમને અચળ મળશે. નહીતર પછી વેરિયેબલ બેટરી બનશે જો વેગમાં ફેરફાર થતો હોય તો. ચલો, ક્લિયર છે? તો અહીંયા સુધી જે સૂત્રોનું રિવિઝન કરેલું છે તેના બેઝ પર નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરીશું અને સિલેબસને આગળ વધારીશું. ઓકે, કોઈ ડાઉટ હોય તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.